13/9/2022 વરાછાના માતાવાડી વિસ્તારની અંદર એક કારખાનેદારને ત્યાં એને બંધક બનાવી અને માર મારી અને લૂંટ કરી બનાવ બનેલ હતો. આ મર્ડરના કેસની અંદર પ્રાઇમરી અનડિટેક હતો ગુનો અને એને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ હતો. અને એમાં જે તે વખતે બે આરોપી, એક છે ગિરીશ નકુમ અને આશિષ ગાજીપરા, આ બેને પકડી પાડવામાં આવેલ હતા. જ્યારે આ બંને આરોપીને પકડી પાડવામાં આવેલ એ વખતે એક નામ ચર્ચાસ્પદ થયેલ હતું, નામ ખુલેલ હતું, એ હતું ભૂપત આહિર. ભૂપત આહિર એ ખૂબ જ શાતિર, ખૂબ જ હાર્ડકોર ક્રિમિનલ અને એ જ્યારે 12 વર્ષનો હતો ત્યારથી એ ગુનાના રવાડે ચડી ગયેલ હતો. હાલમાં એની ઉંમર 56 વર્ષ છે. આમ એના ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો હોય અને પોલીસ ઉપર ફાયરિંગ કરવાની ટેવ હોય. એ ભૂપત આહિરને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ માટે એક ચેલેન્જ હતી અને એને લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓપરેશન બહારવટિયા ચલાવવામાં આવેલ હતું. છેલ્લા 10 મહિનાથી અમને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચના તમામ પીઆઈ પીએસઆઈ શ્રીઓ વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને પ્રભાતસિંહ આ બેને એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળે છે કે ભૂપત આહિર જે છે એ હાલ બોમ્બે છે અને એને લોકેટ કરવામાં આવી રહેલ છે. તાત્કાલિક આ જે ભૂપત આહિર છે એ પોતે ફાયર આર્મ્સ રાખતો હોય અને પોલીસ ઉપર એસોલ્ટ કરવાની ટેવ હોય. ખૂબ જ શાંત અને ચાલાકીથી ઓપરેશન કરવું જરૂરી હોય. અલગ અલગ માણસોની ટીમ મુંબઈ મોકલવામાં આવેલ હતી અને બોમ્બે ખાતેથી રેલવે સ્ટેશન પાસેથી ભૂપત આહિરને પકડી પાડવામાં આવેલ હતો. જે વરાછાનું જે મર્ડર હતું એ મર્ડરની હકીકત એવી છે કે આ કામે જે પ્રવીણભાઈ નકુમ છે એ માતાવાડીની અંદર પોતાનું હીરાની ઓફિસ ધરાવતા હતા. એની બાજુમાં જ ગિરીશ નકુમ છે એ પણ હીરાની ઓફિસ ધરાવતો હતો અને બે વચ્ચે વ્યાવસાયિક સંબંધ હતા.